કે સત્સંગ તો ઘણા સમયથી છે, પણ તમાકુનું વ્યસન જતું નથી, શું કરવું? હાલો, આ તો એમણે બિચારા નિખાલસ ભાવે પૂછ્યું. જોકે એમણે લખ્યું એમાં તો એવું લખ્યું હતું, પૂછતાય શરમ આવે છે કે આવું પૂછાય નહીં, કારણ કે સત્સંગી તરીકે આ મને શોભા ન દે, અને છતાંય મારે રાખવું એ બરાબર નહીં. પણ એમ છતાંય એમણે પૂછ્યું છે. શું ઉપાય છે? મગનભાઈ કંઈક કહે છે એક જ ઉપાય એમ કરી. હે ઠીક, ઉપાય દેખાડો એમ. વ્યસન માત્ર છે એ કર્યા થયા છે એવું મહારાજે વચનામૃતમાં કહ્યું છે, અને એ અજ્ઞાન છે. અને બીજું ટાઇટલ મહારાજે એવું આપ્યું કે એ આપણી મૂર્ખાઈ છે. પણ જેમને વ્યસન છે એમને આ બધું જ સમજાય છે, એટલે તો એમને દુઃખમાં દિલમાં દુઃખ થાય છે કે મારે આ છોડવું છે પણ છૂટતું નથી. જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે, એટલે વ્યસન છે એમની પ્રકૃતિમાં આવી ગયું છે. જ્યારે એ વ્યસન કરે છે, શરૂઆત કરે ત્યારે બોડી એને રિએક્ટ કરતું હોય. વ્યસન છોડવાની સિમ્પલ પ્રોસેસ છે. જેવી રીતે વ્યસન થયું ને એવી જ રીતે છોડવાનું, કારણ કે જેમ થાય છે ને એમ જ છૂટે છે. તમે જો આ સૃષ્ટિમાં જેવી રીતે સર્જન થાય ને એવી જ રીતે પ્રલય થાય, એની રિવર્સ પ્રોસેસમાં બધું જ એમ છે. જેવું થાય છે એવી જ રીતે એને છોડી શકાય છે. એક પ્રોસેસ એ છે. થયું કેવી રીતે? તો કે પહેલી વખતે જ્યારે તમાકુ ખાધું હશે ત્યારે ચક્કર આવી ગયા હશે ને બધું થયું છે, બોડીએ રિએક્ટ કર્યું છે, બરાબર? એટલે હવે યાદ રાખો કે જ્યારે તમે છોડવાનું ચાલુ કરશો ને, પહેલી વખતે બોડીએ એક્સેપ્ટ કરવામાં રિએક્ટ કર્યું હતું, હવે ત્યારે તમે છોડવાનું ચાલુ કરશો એટલે બોડી રિએક્ટ કરશે. હવે તમને ચક્કર આવશે નહીં ખાઓ એટલે ફિક્સ રાખીને જ ચાલો કે ચક્કર આવશે ને મારે પડવાનું જ છે, રાઈટ? ઘણા બધા એમ કે સ્વામી છોડી દીધું, પણ 2-4 દિવસ પછી આ ચક્કર આવતા હતા ને કાંઈ હરખું રહેતું નહોતું ને એટલે વળી પાછું ચાલુ કરી દીધું. બિચારે પ્રયાસ કર્યા હોય, નૈતિક પ્રયાસ કર્યા હોય, એને પ્રામાણિકતાથી પ્રયાસ કર્યો હોય, પણ હવે શરીર છે એ માંગ કરે, ડિમાન્ડ કરે, તો બિચારા કરે શું? એટલે પછી સરવાળે શરીરથી હારી જાય અને પાછું એમને સોંપી દે. એટલે જેમ કરવા ટાણે આપણને ચક્કર આવતા હતા, પછી વળી પાછું તોય થોડું થોડું આમ સાફ કરીને કેવી રીતે કરીને થોડું કર્યું. પહેલાં કોગળા અંદર ન ઉતારે, તમાકુ લેતા હોય તો કોગળા અંદર ન ઉતારે ને બહાર થૂકી દે, ખાલી મોઢામાં રાખે. પછી એમ કરતાં કરતાં થોડું થોડું થૂક ઉતરતું જાય ને થોડું થોડું થતું જાય ને એમ કરતાં 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 બોડી પછી ધીરે 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 એક્સેપ્ટ કરી લીધું ને એક્સેપ્ટ કરી લીધું, એટલે બધે સ્ટ્રોંગ સુધી કરી લીધું કે હવે છોડો તો પ્રોબ્લેમ થાય છે. એવી જ રીતે વળી પાછું જ્યારે છોડવાનું ચાલુ કરશો ને એટલે બોડીમાં એના જ પ્રશ્ન આવીને ઊભા રહેશે કે આવી જ રીતે એને ધીરે ધીરે પણ છોડી શકાય છે. પણ નિકોટિન નામનું તત્વ એવું છે કે એ બ્લડની અંદર ભળે છે અને બ્લડની અંદર ડિમાન્ડ જગાડે છે, બરાબર? અને સૌથી મોટો ઘાતક હોય તો એ જ છે. હવે એ નિકોટિન નામનું તત્વ છે એ સાયન્ટિફિકલી આપણા બોડીને પરવશ કરી નાખે છે અને આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ અને વારે વારે આપણને ખાવા માટે મજબૂર કરે છે. તો એવું ને એવું સામે એક બીજું તત્વ આપણી પાસે હોવું જોઈએ કે જે નિકોટિન જે કામ કરે છે એવું ને એવું જ કામ આપણા શરીરમાં એ તત્વ કરી દે, જેથી કરીને આપણા શરીરને નિકોટિનની જરૂર ન પડે અને આ તત્વથી કામ થાય. અને એ તત્વ પાછું એવું ન હોવું જોઈએ કે ભૂત કાઢ્યું ને પલિત ગયું. હા, એમ ભૂત કાઢ્યું ને પલિત આવ્યું એવું ન થવું જોઈએ. નહીતર કે હાલો આપણે આ સિગારેટમાં મોઢું ન ગંધાય એટલે આ કરીને ઓલું કરીને એમ કરીને પછી ઠેઠ દારૂ એ પહોંચી જાય. એમ નથી. ઘરમાં બહુ સિમ્પલ ઉપાય છે. પૂજ્ય નિર્ગુણ જીવન સ્વામી કાલે વાત કરતા હતા કે આદુ હોય ને, આદુ, લીલું આદુ, એની નાની નાની ચિપ્સ કરી નાખવાની. એમની ચિપ્સ કરી લીંબુની અંદર રાખી દેવાની, લીંબુનું પાણી એની અંદર રાખી દેવાની, અને એમની અંદર કાલા નમક, બ્લેક સોલ્ટ, હા એ નાખવાનું, બરાબર? અને પછી થોડોક સમય રાખી પાણી ચડી જાય પછી એમને સૂકવી નાખવાનું, અને સૂકવી અને પછી એની જે
નાની નાની થઈ ગઈ ને એનો એક ડબ્બો ભરી લેવાનો. ડબ્બો ભરી અને જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે એમાંથી 2 પતરી કે 2 કાતરી છે એ મોઢામાં મૂકી દેવાની. જે કામ તમાકુ કરતું હતું એનું એ જ કામ આ આદુની કતરી કરશે. અને બંનેમાં ફરક એટલો છે કે નિકોટિન નામનું તત્વ છે એ નેગેટિવ શરીરમાં અસર કરે છે, શરીરને પોઈઝનિંગ બનાવે છે. જ્યારે આદુ છે એ ડિટોક્સ, બોડીને ડિટોક્સ કરે છે. લીંબુ છે એ બોડીને ડિટોક્સ કરે છે. અને આદુ છે એની અંદર પણ એટલી જ ત્વરિતતા છે કે જેમ નિકોટિન નામનું તત્વ છે એ બ્લડની અંદર ભળી જાય છે, એમ આદુ પણ તરત જ બ્લડની અંદર ભળી જાય છે અને બ્લડને પણ ડિટોક્સ કરવાનું ચાલુ કરે છે. એની અંદર સલ્ફર તત્વ છે અને સલ્ફર હોવાના કારણે બ્લડની અંદર જે નિકોટિનની અસર છે એને ઘટાડી દેશે અને નિકોટિનની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ છે એ આદુ પૂરી કરશે. સલ્ફર નામનું તત્વ છે એ પૂરી કરશે. એટલે સામે સામે સલ્ફર મળી ગયું. પહેલું સલ્ફર નિકોટિનનું સલ્ફર હતું એ નેગેટિવ હતું અને આવડા પોઝિટિવ છે. એટલે આવી રીતે સિમ્પલ ઉપાયથી તમાકુ છોડી શકે. અને આવા ઘણા બધા યુવાનોએ તમાકુ છોડ્યું છે. ડૉક્ટર સાહેબ આમાં કંઈ ખોટું હોય તો કહેજો, બરાબર? એટલે તમાકુ છોડવા માટે પહેલું મહારાજે વચનામૃતમાં કહ્યું કે શુરવીર થવું, શુરવીર થઈને સંકલ્પ કરીએ અને સંકલ્પ કરીને સ્વામીના ચરણોમાં પાણી મૂકી, ભગવાનના ચરણોમાં પાણી મૂકી અને નક્કી કરીએ કે હવે પછી ગમે એમ થઈ જાય, શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ ફરીવાર મારે તમાકુ આવવા દેવું નથી, મારે ગુટકા આવવા દેવા નથી, મારે પડીકી આવવા દેવી નથી. અને આવી રીતે આદુની કતરીઓ તૈયાર કરી અને એ કતરીઓ વધાવો લ્યો બાપાને. દરરોજના 22 માવા ખાતા હતા અને એમણે શુરવીરપણું રાખ્યું અને એક જ રાતમાં છોડી દીધું કે હવે આજથી મૂક્યું હવે પછી અડે એ બીજા. હા, એક રાતને દિવસ હોઈ રહ્યા, કારણ કે તકલીફ તો થાય ને શરીરને બધી, એટલા માટે શુરવીર થવું. મધ્યના 15મા વચનામૃતમાં મહારાજ કહે છે કે શુરવીર થાય ને તો જ વ્યસન જાય, શત્રુ ઉપર વિજય થાય. એટલે શુરવીર થાય અને છતાંય શરીર ડિમાન્ડ કરે તો આવડા એમનો આદુની કતરીવાળો જે ઉપાય છે એ સારો. અને બાકી થોડોક સમય સૂઈ રહ્યો એટલે કંઈ વાંધો નહીં આવે, જેમ ચક્કર આવે ને આપણે સૂઈ રહીએ છીએ એ પ્રમાણે. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए.